નમસ્કાર વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે હવે ત્રિકોણના બહિષ્કોણ વિશે અભ્યાસ કરીએ. બરાબર, ત્રિકોણનો બહિષ્કોણ. ત્રિકોણનો બહિષ્કોણ ખૂબ જ સરળ બાબત છે. તો અહીં સૌથી પહેલાં હું એક ત્રિકોણ દોરું છું. બરાબર, આ ત્રિકોણ એબીસી છે. બરાબર, આ ત્રિકોણ એબીસી છે. હવે અહીંયા તમે જુઓ કે હું આ ત્રિકોણ એબીસીનો પાયો જે છે એ બીસી રેખાખંડ છે. તો એ બીસીને હું આ સી તરફ આગળ લંબાવું છું. બીસીને સી તરફ આગળ લંબાવું છું. બરાબર, તો શું થશે? તો જો હું ફૂટપટ્ટીનો ઉપયોગ કરું તો આને હું આ રીતે આગળ તરફ લંબાવું અહીંયાથી, તો મને આ રીતનું એક કિરણ સ્વરૂપે મળશે. બરાબર, તો આ ધારો કે અહીંયા હું ડી બિંદુ છે એમ હું લઉં. બરાબર, તો હવે તમે જુઓ કે અહીંયા પહેલો જે ત્રિકોણ એબીસી હતો એમાં 3 ખૂણા હતા. ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી. હવે અહીંયા એક ખૂણો જુઓ, ખૂણો એ સી ડી એ 9 બન્યો. તો આ ખૂણો એસીડી જે છે, ખૂણો એસીડી, એના આપણે આ ત્રિકોણ એબીસીનો બહિષ્કોણ કહીએ છીએ. બરાબર, સાથે સાથે બહિષ્કોણ એટલે બહારનો ખૂણો, કારણ કે આ ત્રિકોણની બહારનો ખૂણો છે. બરાબર, એના આપણે વધારે ડીપમાં કહેવું હોય તો શિરોબિંદુ સી આગળ ત્રિકોણ એબીસીનો બહિષ્કોણ કહેવાય. બરાબર, અહીંયા હું લખું છું ખૂણો એ સી ડી એ શિરોબિંદુ સી આગળ ત્રિકોણ એબીસીનો બહિષ્કોણ થશે અથવા કહેવાય, બહિષ્કોણ કહેવાય. બરાબર, અહીંયા બહિષ્કોણ એટલે ટૂંકમાં બહારનો ખૂણો જે ત્રિકોણની બહાર હોય. બરાબર, હવે આ રચના થવાથી તમે જુઓ કે આ બિંદુ સી છે. બરાબર, તો અહીંયા ખૂણો એ સી ડી અને ખૂણો એ સી બી અથવા બી સી એ શું થશે? તો કે આસન્ન કોણ થશે. શું થશે? અહીંયા જુઓ, હું લખું છું ખૂણો બી સી એ, ખૂણો બી સી એ એટલે આ ખૂણો થશે, અને ખૂણો એ સી ડી એટલે કયો ખૂણો થશે? આ. તથા ખૂણો એ સી ડી એ શું થશે? આસન્ન કોણ. આસન્ન કોણ થાય. આસન્ન કોણ થાય. બરાબર, હવે જો પાછા આપણે ત્રિકોણ એબીસીની વાત કરીએ, કારણ કે આસન્ન કોણ તો તમને ખ્યાલ છે જ. બરાબર, કે સમાન શિરોબિંદુ. બરાબર, એક સામાન્ય ભુજા અને બાકીની 2 ભુજાઓ સામાન્ય ભુજાની બંને તરફ. ખૂણો એ અને ખૂણો બી, ખૂણો એ અને ખૂણો બી એ ખૂણો એ સી ડીના અંતઃસમ્મુખ કોણ કહેવાય. અંતઃસમ્મુખ કોણ. બરાબર, અહીંયા ખૂણો એ અને ખૂણો બી એ બહિષ્કોણ અથવા ખૂણો એસીડીના શું કહેવાશે? બહિષ્કોણ કહેવાશે. અરે સોરી, અંતઃસમ્મુખ કોણ. અંતઃસમ્મુખ કોણો કહેવાય. અંતઃસમ્મુખ કોણ કહેવાય. બરાબર, તો આ રીતે અહીંયા આપણે ત્રિકોણના બહિષ્કોણની રચના સમજી શકીએ છીએ. બરાબર, એટલે કે આ જે 2 ખૂણા છે એ અને બી, બરાબર, એ આ એસીડીનો અંતઃસમ્મુખ કોણ કહેવાય, અથવા સીના અંતઃકોણ પણ આપણે કહી શકીએ, ખૂણો એ અને ખૂણો બી. બરાબર, હવે અહીંયા આમાં ત્રિકોણનો બહિષ્કોણ તો આપણે કેટલા બહિષ્કોણ આપણને મળી શકે અથવા કઈ રીતે દોરી શકાય? તો તમે જુઓ કે મેં આ બીસી કિરણને આ બાજુ લંબાવ્યું હતું, તો આ આપણને મળ્યું. બરાબર, ધારો કે હું એસી કિરણ છે એને હું આ બાજુ લંબાવું. ચલો આનો આપણે ફરીથી આકૃતિ દોરીએ. ઓકે, ચાલો
આ ત્રિકોણ એ બી અને સી બરાબર. મેં બીસીને લંબાવ્યો હતો બરાબર. આ બીસી જે રેખાખંડ છે એને મેં લંબાવ્યો આ રીતે બરાબર. તો અહીંયા મને ડી બિંદુ મળ્યું એટલે કે આ ખૂણો એસીડી જે છે એ બહિષ્કોણ મળ્યો. એ જ રીતે ધારો કે આ એબી રેખાખંડ છે એને હું લંબાવું આ તરફ, આ તરફ બરાબર. તો અહીંયા શું થશે બરાબર. આ જે બિંદુ બી છે બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ અને અહીંયા હું કોઈ નામ આપી દઉં, ચલો પી નામ આપું તો ખૂણો પી બી સી એ શું બનશે? એ પણ બહિષ્કોણ બનશે. બિંદુ બી આગળનો બહિષ્કોણ બની શકે બરાબર. એ જ રીતે આપણે આ બીસી છે એનો હું આ તરફ લંબાવું, અહીંયા જુઓ આ તરફ લંબાવું બરાબર અહીંયા, અને અહીંયા હું નામ આપી દઉં આર બરાબર. તો શું થશે? તો કે ખૂણો આર બી એ પણ અહીંયા શું થશે? બહિષ્કોણ મળશે મને બરાબર. બહિષ્કોણ તમે જુઓ આ ખૂણો પણ બહિષ્કોણ કહેવાય, આ ખૂણો પણ બહિષ્કોણ કહેવાય. એ જ રીતે અહીંયા જે આ ખૂણો એસીડી બહિષ્કોણ મળ્યો હતો એ બીસીને આ તરફ લંબાયો. હવે ધારો કે આપણે એસીને હું નીચેની તરફ લંબાવું બરાબર. એસી એટલે કે આ રીતે હું એને નીચેની તરફ લંબાવું. તો અહીંયા જુઓ અહીં હું નામ આપી દઉં છું એસ. તો આ ખૂણો એસ સી બી તો એ પણ શું થશે? બહિષ્કોણ થશે ત્રિકોણનો બરાબર. હવે આ બાજુ આપણે લઈએ તો આ જે એબી બાજુ જે છે એનો હું એ શિરોબિંદુ તરફ આ સાઈડ લંબાવું બરાબર. અને અહીંયા હું નામ આપી દઉં ટી બિંદુ બરાબર. તો અહીંયા જુઓ શું બનશે? ટી એ સી આ ખૂણો બરાબર. ટી એ સી તો એ શું બનશે? બહિષ્કોણ બનશે બરાબર. એ જ રીતે હા આ જે એસી ભાગ છે એસી બાજુ એનો હું આ તરફ લંબાવું. હું આ એ બિંદુ નામ અહીંયા આપું છું બરાબર. તો અહીંયા પણ તમે જુઓ અને અહીં કોઈ નામ આપી દઈએ આપણે, એલ નામ આપીએ તો ચલો આ બિંદુ એ છે તો ખૂણો એલ એ બી બરાબર એટલે આ બનશે. તો એ પણ શું બનશે? બહિષ્કોણ. એટલે કે ત્રિકોણના કુલ 6 બહિષ્કોણ બની શકે. ત્રિકોણના કુલ 6 બહિષ્કોણ આપણે મેળવી શકાય બરાબર. તો એ આપણે જે તે બાજુને લંબાવી અને બહિષ્કોણ એટલે કે બહારનો ખૂણો આપણે મેળવી શકીએ છીએ બરાબર. જો આ એસીડી તમને ખ્યાલ છે, જો હું આટલું પૂછી નાખું તો હવે જો તમને અહીંયા સ્પષ્ટ દેખાશે કે એસ સી બી છે એ બહિષ્કોણ દેખાય જ છે આપણને બરાબર. એ જ રીતે અહીંયા દરેક જગ્યાએ આ બે બહિષ્કોણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે ચાલો હવે આપણે હમણાં બહિષ્કોણ અને અંતઃસમૂહ કોણની વાત કરી બરાબર. તો ફરીથી હું અહીંયા એક ફિગર દોરું. ચલો અહીંયા બહિષ્કોણ આમ ધારો કે ત્રિકોણ પી ક્યુ આર અને અહીંયા એસ કહી દઈએ. તો અહીંયા તમે જુઓ કે ખૂણો પી આર એસ એ શું બનશે? બહિષ્કોણ બનશે. બહિષ્કોણ બરાબર. ખૂણો પી અને ખૂણો ક્યુ, ખૂણો પી અને ખૂણો ક્યુ એ શું બનશે? તો કે અંતઃસમુખ કોણો બનશે. અંતઃસમુખ કોણ બરાબર. તો હવે આ બહિષ્કોણ એટલે કે આ અને આ ત્રણ ખૂણાઓ વચ્ચે કોઈ સંબંધ આપણે અહીંયા જોઈએ બરાબર કે કેવો સંબંધ છે બરાબર. તો કોઈ પણ ત્રિકોણનો જે બહિષ્કોણ છે એનું માપ તેના અંતઃસમુખ કોણના સરવાળા જેટલું હોય છે બરાબર. તો હું શું લખી શકું આના ઉપરથી? તો હું એમ લખી શકું કે માપકોણ પી આર એસ, માપકોણ પી આર એસ બરાબર માપકોણ પી પ્લસ માપકોણ ક્યુ બરાબર. એટલે કે અહીંયા ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું હોય છે બરાબર. તો આ આપણે દોરીને પણ આના આપણી સાબિતી મેળવવી હોય તો મેળવી શકાય.
કારણ કે આ ગુરુકોણ રચાયેલો છે. જો કોણ માપકથી તમે આને માપી લો અને પછી આ બે ખૂણા માપો તો આ બેનો સરવાળો જે છે એ આના બરાબર થશે. બરાબર. અહીંયા પુસ્તકમાં તમને એક પ્રાયોગિક માહિતી પણ તમને કાર્ય આપેલું છે. તો અહીંયા ચલો મારા પાસે એક ત્રિકોણ છે કાગળનો, હું અહીંયા મૂકું છું અને આ જે છે એ આ બાજુ એનો બહિષ્કોણ છે એમ આપણે માની લઈએ. ચલો આપણે અહીંયા એની આઉટલાઈન હું બનાવું છું આ ત્રિકોણની. બરાબર. અને ઓકે, ત્રીજી બાજુ જે છે આ કાગળનો પાતળો છે એટલે સાવચેતીથી તો આપણે થોડું કામ કરીએ. બરાબર. ઓકે, ચલો હવે આ જે ખૂણો છે એનો હું એ નામ આપી દઉં છું. આ ખૂણો છે એને બી આપું છું અને આના સી નામ આપું છું. બરાબર. આપણે એના પેનથી પણ આપણે ઇન્ડિકેટ કરીએ. આ જે ખૂણો છે એ બરાબર હું 1 નંબર આપી દઉં છું અને આ બી ખૂણો છે એનો 2 નંબર આપું છું. અહીંયા 2 નંબર. બરાબર. હવે આ ત્રિકોણનો જો બહિષ્કોણ મારે લેવો હોય તો હું આ બીસીના આ તરફ લંબાવું, આ તરફ. બરાબર. તો મને મળશે. તો અહીંયા માપપટ્ટી હું મૂકી અને એને હું લંબાવું તો તમે જુઓ એટલે આપણને આ રીતે હું માપપટ્ટી મૂકું અને આ રીતે એનો બહિષ્કોણ લંબાવું છું. બરાબર. ચાલો. બરાબર. અહીંયા ડી બિંદુ આપણે મૂકીએ છીએ. બરાબર. તો આ ત્રિકોણનો બહિષ્કોણ થઈ જશે. બરાબર. તો આ ખૂણો તો આપણે હમણાં શું કીધું તો કે ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતઃસમૂહ કોણોના સરવાળા જેટલો હોય છે એમ આપણે કહીએ. બરાબર. તો હવે એ સાચું છે કે નહીં એ પ્રાયોગિક રીતે આપણે અહીંયા ચકાસણી કરીએ. તો હવે આ ત્રિકોણને લઉં છું. હવે શું કરું તો આ બંને ખૂણા છે એ હું કાપી લઉં છું. બરાબર. ચલો આ ત્રિકોણમાંથી આ ખૂણો એ અને ખૂણો બી એ હું કાપી લઉં છું. બરાબર. અને બંને ખૂણાઓને અલગ પણ કરું છું. બરાબર. તો કે ચલો અહીંયા આ 2 નંબરનો ખૂણો એટલે બી ઉપર હતો અને આ 1 નંબરનો ખૂણો છે. બરાબર. એટલે કે આ જે છે એ આ રીતનો ભાગ હતો, આ રીતનો ભાગ, આ રીતનો અહીંયા. બરાબર. હવે આ ખૂણો અહીંયા આપણને મળે છે અને આ ખૂણો અહીંયા મળે છે. તો હવે એની ચકાસણી કરી જોઈએ કે આ બંને ખૂણા આના જેટલા થાય છે કે નહીં એનો સરવાળો. તો અહીંયા જુઓ તમે, જો એક્ઝેક્ટ અહીંયા આપણને ખ્યાલ આવી જાય છે. બરાબર. કે આ ખૂણા નંબર 1 છે અને આ ખૂણો નંબર 2 છે. બરાબર. અહીંયા તમે જુઓ કે આ બંને ખૂણાના માપનો સરવાળો એ એના બહિષ્કોણ જેટલું આપણે અહીંયા મેળવી શકીએ છીએ. બરાબર. એટલે આ રીતે પ્રાયોગિક રીતે પણ આપણને ખ્યાલ આવે છે કે ત્રિકોણનો કોઈપણ બહિષ્કોણનું માપ તેના અંતઃસમૂહ કોણોના સરવાળા જેટલું હોય છે. બરાબર. તો આવી પ્રાયોગિક પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ તમે જાતે પણ ઘરે કરી શકો છો. ઓકે, ચાલો હવે આપણે આની એક નાનકડી સાબિતી પણ છે એ પણ આપણે અહીંયા જોવાની છે. તો એ સાબિતીમાં આપણું જે વિધાન છે એનું એ જ છે કે ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃસમુખ કોણોના સરવાળા જેટલું હોય છે. બરાબર. તો એના માટે એક અહીંયા આકૃતિ પણ દોરવી પડશે મારે. તો હું પહેલાં અહીંયા આકૃતિ દોરું છું
બરાબર. અહીંયા આ એ બી સી બરાબર અને હા ઓકે ચાલો આ ત્રિકોણ એબીસી અહીં મેં બહિષ્કોણ એક બતાવેલો છે બરાબર. હવે એબીને હું સમાંતર એક રેખા દોરું છું અને અહીંયા નામ આપું છું ઈ બરાબર. હા તો હવે હું અહીંયા પક્ષ લખું છું તો અહીંયા ત્રિકોણ એ બી સી અને અહીંયા ડી બિંદુ નામ આપી દઉં. તો અહીંયા ત્રિકોણ એ બી સીમાં ખૂણો એ સી ડી બહિષ્કોણ છે. બહિષ્કોણ છે બરાબર. બહિષ્કોણ છે એ આપણને અહીંયા આપેલું જ છે આકૃતિમાં પહેલીથી. અને અહીંયા એબી રેખાને સમાંતર એબી રેખા કે રેખાખંડને સમાંતર સીઈ રેખા આપેલી છે બરાબર. બીજું અહીંયા એબી રેખાખંડને સમાંતર ચલો રેખાને સમાંતર સીઈ છે બરાબર. તો આટલી બાબત અહીંયા આ આકૃતિમાં આપેલી છે એમ હું કહું છું બરાબર. હવે આ જે ખૂણો છે એને હું 1 નંબરનું નામ આપું છું, આને હું 2 નંબર કહું છું બરાબર. તો આ ખૂણો જે છે એને હું એક્સ કહું છું અને આ ખૂણો છે એને હું વાય કહું છું બરાબર. તો આ જે આપણને આકૃતિમાં જે બાબતો આપેલી છે એના આપણે પક્ષ ગણિતમાં પક્ષ કહીએ છીએ. અત્યારે તો હજુ તમે 7મામાં છો પણ આગળ જ્યારે 9મા 10મામાં જશો ત્યારે પ્રમેય એક ભૂમિતિમાં આવશે સાબિત કરવા માટે. તો એમાં આપણે આ પ્રમેયના અંગો છે પક્ષ તો આપણને જે માહિતી આપી છે એના આપણે પક્ષ કહીએ છીએ. પછી આપણે એના પછી આવશે સાધ્ય. તો આપણે સાબિત શું કરવું છે એ સાધ્યમાં આવશે. તો આપણે શું સાબિત કરવું છે તો કે ત્રિકોણના બહિષ્કોણોનું માપ તેના અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું હોય છે. તો અહીંયા બહિષ્કોણ કયો થયો તો ખૂણો એ સી ડી. તો આપણે અહીંયા લખીએ કે માપખૂણો એ સી ડી બરાબર તે કોના જેટલું એનું માપ કોના જેટલું હોય તો અહીંયા અંતઃસમૂહ કોણોના સરવાળા જેટલું. તો માપકોણ એ વત્તા માપકોણ બી. તો અહીંયા આપણે લખીશું માપકોણ એ પ્લસ માપકોણ બી. તો આ શું થઈ ગયું સાધ્ય થઈ ગયું આપણું સાધ્ય એટલે કે આપણે જે સાબિત કરવું છે તે બાબત બરાબર. ખ્યાલ આવ્યો. હવે આપણે અહીંયા સાબિતી લઈએ એની બરાબર. સાબિતી તો અહીંયા તમે જુઓ કે સૌથી પહેલાં આ ખૂણો 1 અને ખૂણો એક્સ એનો હું ધ્યાનમાં લઉં છું. આ ખૂણો 1 અને ખૂણો એક્સ બરાબર. તો એ આ ત્રિકોણની રચના થયેલી છે અને આ એબી બાજુને સમાંતર મેં સીઈ બાજુ દોરેલી છે બરાબર. તો તમે આના આટલું દબાવ તો જો આ આકૃતિ કેવી લાગે છે ઝેડ જેવી લાગે છે. હા તો બે સમાંતર રેખા અને એમની છેદિકા બરાબર. એમની છેદિકા એનાથી રચાતા કયા પ્રકારના ખૂણા છે તો કે અંતઃયુગ્મ કોણ ઝેડ જેવી રચના જણાય છે અહીંયા બરાબર. અંતઃયુગ્મ કોણ જેવી રચના છે. તો હું અહીંયા લખું કે માપકોણ 1 બરાબર માપકોણ એક્સ. માપકોણ 1 બરાબર માપકોણ એક્સ. હું હવે એનું કારણ આપું છું. શું આપું તો અહીંયા તમે જુઓ કે સમાંતર રેખાઓ AB બરાબર આ રીતે પણ આપણે સંકેતમાં લખી શકીએ. AB પેરેલલ CE ની છેદિકા કઈ થશે AC બરાબર. છેદિકા AC થી રચાતા અંતઃયુગ્મ કોણો છે. અંતઃયુગ્મ કોણ છે બરાબર. તો અંતઃયુગ્મ કોણોના માપ સમાન હોય છે બરાબર. એ પણ આપણે અહીંયા લખી શકીએ. તથા અંતઃયુગ્મ કોણો સમાન માપના હોય બરાબર. એટલે કે માપકોણ 1 બરાબર માપકોણ એક્સ થશે બરાબર. ઓકે ચાલો
હવે હું અહીંયા આ ભૂસું છું એનું વિધાનને પક્ષ પણ હું ભૂસું છું, બરાબર. હા, ચલો હવે બીજો પોઈન્ટ લઈએ. તો હવે તમે બરાબર ધ્યાન જાઓ કે હું માપખૂણો 2 અને માપખૂણો y એને હું ધ્યાનમાં લઉં છું. માપખૂણો 2 અને માપખૂણો y, તો એ પણ શું તમે જુઓ કે આ ઝેડ જેવી આકૃતિ તો આપણને દેખાય જ છે. તો બે સમાંતર રેખાઓ અને એમની છેદિકા દ્વારા, બરાબર. તો અહીંયા છેદિકા આ નહીં લઈએ આપણે, કઈ લઈશું? આ બીડી, બરાબર, બીડી છેદિકાની એક જ તરફ. તો આ નીચે નીચે એ અનુકોણો છે, બરાબર. તો એના માટે આપણે હું અહીંયા લખીશ કે માપખૂણો 2 બરાબર માપખૂણો y, બરાબર. હવે એનું રીઝન આપું તો અહીંયા જો સમાંતર રેખાઓ AB અને CE, તો AB સમાંતર CE ની છેદિકા કઈ થશે? BD અથવા તો BC, કોઈ પણ કહી શકીએ. લઈએ આપણે BD દ્વારા રચાતા, હા દ્વારા, પણ આપણે અહીંયા હજુ એક શબ્દ ઉમેરીએ, છેદિકાની એક જ તરફ રચાતા અનુકોણો છે. અનુકોણો સમાન માપના હોય છે, બરાબર. તો એના ઉપરથી આપણે અહીંયા માપકોણ 2 બરાબર માપકોણ y લખી શકીએ, બરાબર. હું ધારો કે આ જે છે એનો હું પરિણામ નંબર 1 કહું અને આને આપણે પરિણામ નંબર 2 કહીએ, બરાબર. તો પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા, બરાબર. પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા, બરાબર. તો શું મળશે મને? તો અહીંયા તમે જુઓ કે અહીંયા માપકોણ 1 અને માપકોણ 2, એટલે કે માપકોણ 1 પ્લસ માપકોણ 2 બરાબર અહીંયા માપકોણ x અને અહીંયા માપકોણ y, માપકોણ x પ્લસ માપકોણ y. આવું વિધાન મને મળશે કારણ કે આપણે આ બેનો સરવાળો કરીએ છીએ. હા, હવે જુઓ બરાબર આકૃતિમાં ફરીથી કે માપકોણ x એટલે શું થશે? તો કે ખૂણો ACE, ઓકે. અને માપકોણ y શું થશે? તો કે ખૂણો ECD. એ બે ભેગા છે, બરાબર. એટલે મૂળ તો આ ખૂણો ACD એ શું થશે? આનો બહિષ્કોણ થશે, બરાબર. એટલે માપકોણ x પ્લસ y એના જગ્યાએ આપણે શું લખી શકીએ? માપકોણ ACD, બરાબર. અહીં આપણે લખીએ ફરીથી, બરાબર. ખૂણો ACE પ્લસ, ચલો માપખૂણો લખીએ, માપખૂણો ACE પ્લસ માપખૂણો ECD બરાબર માપખૂણો ACD, બરાબર. તો આ ACE તો એ તો આપણે શું લખી શકાય? x વત્તા ECD શું લખી શકાય? y. તો કે અહીંયા x પ્લસ y બરાબર માપકોણ ACD લખી શકાશે, બરાબર. તો આ જે બાબત છે એને હું હવે અહીંયા, ઓકે ચલો જગ્યા નથી પણ અહીંયા હું લખું છું, બરાબર. તો આ x પ્લસ y છે એના જગ્યાએ હું અહીંયા શું લખી શકું કે માપકોણ 1 પ્લસ માપકોણ 2 ઇક્વલ ટુ માપખૂણો ACD, બરાબર. તો માપખૂણો ACD એ તો શું છે? પોતે એ બહિષ્કોણ છે ત્રિકોણનો. તો આ આપણે જે સાધ્ય જોઈતું હતું એ આવી ગયું, બરાબર. કે માપખૂણો 1 એટલે શું થશે? A, 2 એટલે શું થશે? B. તો માપકોણ 1 પ્લસ માપકોણ 2 ઇક્વલ ટુ માપકોણ ACD, બરાબર. તો માટે માપખૂણો A પ્લસ માપખૂણો B બરાબર માપખૂણો ACD, ઓકે. તો આ આપણું અહીંયા સાબિતી પૂરી થઈ જાય, બરાબર. ખ્યાલ આવે એટલે આ રીતે આપણે એની સાબિતી પણ ધ્યાનમાં રાખી શકીએ છીએ, બરાબર. તો
અહીંયા આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ત્રિકોણના બહિષ્કોણ નું માપ તેના અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું હોય છે. બરાબર. ઓકે વિદ્યાર્થીઓ, તો આપણે આ વિડીયોમાં આટલું રાખીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું. ત્યાં સુધી તમે આનો બરાબર પ્રેક્ટિસ કરશો. થેન્ક યુ.